વાપીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનોખી રીતે કરવી એ દેશભક્તિનું પ્રતીક છે અને ગુંજન વિસ્તારમાં સ્થિત મસ્જિદ-એ અમઝાએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું। અહીં મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેને વાપી જીઆઈડીસી એસ્ટેટ લાઇન્સ ક્લબના સહયોગથી સફળ બનાવવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં મુસ્લિમ રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 132 બોટલ રક્તદાન કર્યું હતું। આ પહેલના મુખ્ય ઉદ્દેશ્ય રૂપે સમાજમાં માનવતાના મૂલ્યોનું જતન કરવું અને જરૂરિયાતમંદ માટે મદદરૂપ થવું હતું। આ પ્રસંગે આયોજકોએ રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા અને રક્તદાનની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે રક્તદાન એ મહાન સેવા છે અને આ પ્રકારના કાર્યક્રમો હંમેશા માનવતાને મજબૂત બનાવે છે। મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત આ રક્તદાન શિબિર માત્ર સમાજમાં સંદેશ જ નહીં પરંતુ કોમી એકતાનું મજબૂત ઉદાહરણ પણ પૂરું પાડે છે। આ પ્રકારના કાર્યક્રમ એ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામાજિક અને માનવતાના મૂલ્યો ઉમેર્યા છે।